નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. અમદાવાદ પોલીસ કમિશનરની બઢતી થઈને તેઓ ડીજી બન્યા, જીએસ મલિક. અને અત્યારે પણ અમદાવાદ પોલીસનો જે હવાલો છે એ એમની પાસે છે. સામે રથયાત્રા છે, તો શું એ હમણાં નવા પોલીસ કમિશનર મુકાશે કે નહીં, તે વિશે આપણે પ્રશાંતભાઈ સાથે વિગતે વાત કરીએ. પ્રશાંતભાઈ, અત્યારે રથયાત્રા છે ખાસ તો, અને રથયાત્રા આવે છે ત્યારે અમદાવાદનું વાતાવરણ સંવેદનશીલ છે, અને હમણાં જ દરિયાપુરમાં આવી ઘટના પણ બની, પણ હવાલો તો ડીજી પાસે છે. તો શું, કેવી રીતના આ પ્રશ્નને જુઓ છો તમે? નહીં, એટલે એવું જરૂરી નથી કે પોલીસ કમિશનર હોય તો જ રથયાત્રા નીકળે. અચ્છા, એવું ભૂતકાળનો અનુભવ એવો પણ છે કે સંજય શ્રીવાસ્તવ જે પોલીસ કમિશનર હતા એ નિવૃત્ત થયા, અને એમની નિવૃત્તિ પછી આઈજીપી પ્રેમવીરસિંહ હતા, એમને અમદાવાદ પોલીસ કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો, અને એમની રાહવારી હેઠળ અમદાવાદની રથયાત્રા નીકળી હતી. એટલે એવું નથી કે પોલીસ કમિશનરનું પદ તાત્કાલિક ભરી દેવું. પણ હવે જે જાણકારી મળી રહી છે ગાંધીનગર તરફથી, એ જાણકારી એવી છે કે આવનારા 2-3 દિવસની અંદર નવા પોલીસ કમિશનર અમદાવાદને મળી જશે. અત્યારે અમદાવાદ એ હેવી સિટી છે. અહીંયા લગભગ 60 કરતાં વધુ પોલીસ સ્ટેશન છે, 1 કરોડની આસપાસની વસ્તી છે, 15,000નો પોલીસ ફોર્સ છે, અને ડીજીપીની ભૂમિકા પણ બહુ અગત્યની છે. કારણ કે ડીજીપી આખા રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જોવાની હોય છે. ત્યારે સ્વાભાવિક છે કે જીએસ મલિકને ડીજીપી તરીકેનું જ કામનું ભારણ ખૂબ હોય, ત્યારે એમને અમદાવાદ ઉપર પણ નજર રાખવાની, અમદાવાદના ડે ટુ ડેના કામ જોવાના. કારણ કે એમને મળવા માટે મુલાકાતીઓ પણ અમદાવાદ આવતા હોય, એ હવે ગાંધીનગર જઈ રહ્યા છે મુલાકાતીઓ પોતાના પ્રશ્નોને લઈને. તો સરકારને પણ ખબર છે કે આ પદ તાત્કાલિક ભરવું જોઈએ, પણ મારી જાણકારી એવી છે કે આ પદ જલ્દી 2-3 દિવસમાં જ એની જાહેરાત નવા પોલીસ કમિશનરની થશે, અને નવા પોલીસ કમિશનરની રાહબારી હેઠળ રથયાત્રા નીકળશે. પણ એવું ડીજી છે અત્યારે જીએસ મલિક, તો એ ડીજી તરીકે રથયાત્રાનો ચાર્જ સંભાળે તો એમાં કંઈ ફરક તો ના આવી શકે ને? મેં કહ્યું ને, એના કરતાં પણ જુનિયર આઈજીપીના એમાં રથયાત્રા નીકળી હતી. રથયાત્રા ન જ નીકળે એવું નથી, એટલે પોલીસ કમિશનર હોવા અનિવાર્ય નથી. પરંતુ આ પહેલી વખત થઈ રહ્યું છે કે ડીજીપી પાસે પોલીસ કમિશનરનો ચાર્જ છે, એટલે એમનું ભારણ ઘટાડવું અનિવાર્ય છે. બરાબર. પણ એ અમદાવાદ પોલીસ કમિશનર તરીકે રથયાત્રા એ કેટલું ચેલેન્જિંગ છે? બહુ જ ચેલેન્જિંગ છે. એ ખાલી અમદાવાદ માટે કે ગુજરાત માટે જ નહીં, આ આખા ભારતની અંદર સૌથી, પોલીસ માટેની વાત કરું છું, ભારતમાં આખા ભારતની પોલીસ માટે આ બહુ પડકાર હોય છે. એટલે 30-35,000 40,000નો ફોર્સ ગુજરાતની અંદર આવે, જેમાં પેરામિલિટરી, મિલિટરી ફોર્સ પણ સામેલ થાય, તમારી સ્ટેટ પોલીસ પણ સામેલ થાય. આ એટલો મોટો ચેલેન્જિંગ બંદોબસ્ત હોય છે, જેમાં 10, 12, 15 લાખ લોકો એક સાથે રસ્તા ઉપર આવેલા હોય. ખાસ કરી જે લોકો પોલીસ એકેડેમીમાં છે, નેશનલ પોલીસ એકેડેમીમાં છે, ટ્રેની આઈપીએસ છે, એમને ખાસ રથયાત્રાનો બંદોબસ્ત કેવી રીતના થાય છે એની તાલીમ આપવા માટે પણ લાવવામાં આવે છે. અચ્છા. એટલે રાષ્ટ્રીય સ્તરે પણ પોલીસ એકેડેમીમાં આ અમદાવાદની રથયાત્રાનું બહુ મોટું મહત્ત્વ છે કે આટલા મોબને કેવી રીતના તમે સ્મૂધલી હેન્ડલ કરી શકો છો. એટલે ડીજીપી પોતે ગાંધીનગર એમનું હોવું અનિવાર્ય છે. એવા સંજોગોની અંદર અમદાવાદમાં ડે ટુ ડે જે કંઈ નિર્ણયો લેવાના છે અને રથયાત્રાને લઈને લેવાના છે, ફોર્સ કેટલું ડિપ્લોય થશે, ક્યાંથી આવશે, ગુજરાતનો ફોર્સ કેટલો હશે, સેન્ટ્રલ ફોર્સ કેટલો હશે, આ બધા નિર્ણય ખુદ જીએસ મલિકે લેવા પડે પોલીસ કમિશનર તરીકે. એવા સંજોગોમાં જલ્દી એમને આ જવાબદારીમાંથી મુક્ત કરી કોઈ નવા પોલીસ કમિશનર મુકાય 2-3 દિવસમાં જ, હું કહું છું, એ શક્યતા હું પૂર્ણ રૂપે જોઈ રહ્યો છું. પણ આ રથયાત્રા તો એક ઉત્સવ છે ને એ પૂરો થાય, પણ તેમ છતાં બીજા અમદાવાદના કેટલાય પ્રશ્નો છે. જે પોલીસ કમિશનર તરીકે કયા પ્રશ્નો એમના મહત્વના છે? કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો તો એવા છે કે જે પોલીસ કમિશનરે ડે ટુ ડે ડીલ નથી કરવાના. એના માટે ડેપ્યુટી પોલીસ કમિશનર છે, એડિશનલ પોલીસ કમિશનર છે, જોઈન્ટ પોલીસ કમિશનર છે. નાગરિક કમિશનર પાસે તો ક્યારે આવે છે કે જ્યારે એને એવું લાગે છે કે નીચે મને કોઈએ સાંભળ્યો નથી. એ ભારણ એટલું બધું વધારે નથી, પરંતુ કેટલાક નિર્ણયો એવા છે કે જે પોલીસ કમિશનરે જ લેવા પડે.
ઉદાહરણ રૂપે કહું છું કે કોઈ આરોપીને પાસા કરવાની છે, હમ, તો એ પાસા કરવાની સત્તા પોલીસ કમિશનર પાસે છે, એ બીજાને એલોટ થતી નથી. કારણ કે પાસાના નિયમમાં બહુ સ્પષ્ટ લખ્યું છે કે પોલીસ કમિશનરે જ નિર્ણય કરવો, ઇન્ચાર્જ પોલીસ કમિશનરે નહીં. એટલે આ ઇન્ચાર્જ નથી, બરાબર, એ કમિશનર જ છે અને ડીજી બનાવી દેવામાં આવ્યા છે. પ્રેમવીરસિંહના કેસમાં એવું હતું કે ઇન્ચાર્જ હતા, એટલે પાસાની સહી કરવાની હોય પાસાના ઓર્ડર ઉપર તો એમની ન ચાલે. હવે અમદાવાદમાં કોઈ પોલીસ સ્ટેશનને કે ક્રાઇમ બ્રાન્ચને કે પીસીબીને પાસાનો ઓર્ડર કરવો છે તો એ ફાઇલ લઈને તમારે ડીજીપી પાસે જવું પડે ગાંધીનગર. તો ઘણા બધા આવા ટેકનિકલ પ્રશ્નો ઉદ્ભવે છે, સરકારના ધ્યાનમાં છે અને એટલે હવે નિર્ણય નજીક છે. હવે પ્રશાંતભાઈ, આમાં અત્યારે કોને જવાબદારી આ સોંપી શકાય આ કમિશનર તરીકેની? સરકારનો નિર્ણય હોય છે કોને જવાબદારી સોંપવી, પરંતુ અમદાવાદના પોલીસ કમિશનર માટે સૌથી પહેલાં તો આ પદ જ છે એ એડિશનલ ડીજીપી કક્ષાનું છે. એટલે ડીજીપી પછીના ક્રમે જે આવતા હોય એડિશનલ ડીજી હોવું અનિવાર્ય છે. જે અધિકારીને તમે મૂકો એ એડિશનલ ડીજી હોવા જોઈએ. આપણી પાસે એડિશનલ ડીજી ઘણા બધા છે. સવાલ એવો છે કે એડિશનલ ડીજી અથવા ડીજી, પણ સવાલ અહીંયા એવો છે કે સરકાર કોઈ ઉપર ભરોસો મૂકી શકે છે? કારણ કે 1 કરોડ લોકોની વ્યવસ્થાનો, કાયદો અને વ્યવસ્થાનો સવાલ છે. સરકાર કોની ઉપર ભરોસો મૂકે, પહેલો પ્રશ્ન છે. બીજો પ્રશ્ન એવો છે કે સરકારને કોણ અનુકૂળ છે? પછી સરકાર કોઈ ઓર્ડર કરે ને કમિશનર એવું કહે કે ભાઈ આ તો આઈપીસી સીઆરપીસીમાં નથી, હું નહીં માનું, તો એવી વ્યક્તિ તો પોલીસ કમિશનર ન થઈ શકે. તો અત્યારે જે વ્યવસ્થામાં જે અધિકારીઓ છે એમાં ઘણા બધા નામોની આપણે વાત કરી શકીએ, સંભાવનાઓ છે. પણ મને સૌથી વધુ જેની સંભાવના લાગે છે એ છે અનુપમસિંહ ગેહલોત, જે સુરતના પોલીસ કમિશનર છે. એમની સંભાવના મને વધુ લાગી રહી છે. 1% કદાચ એવું છે કે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીના વિસ્તારમાં છે, એમની કોન્સ્ટિટ્યુન્સી સુરત છે. હર્ષ સંઘવી એમને છોડવા તૈયાર છે કે નહીં? બરાબર. કારણ કે માની લો કે એમની અનિવાર્યતા ત્યાં એમને વધારે હોય તો એવા કિસ્સામાં જ એ ન પોલીસ કમિશનર થઈ શકે. અનુપમસિંહ ગેહલોત એકમાત્ર પોલીસ કમિશનર એવા છે કે ગુજરાતમાં 4 પોલીસ કમિશનર જ છે મોટા, રાજકોટ, વડોદરા અને સુરત. આ 3 શહેરોના પોલીસ કમિશનર રહી ચૂક્યા છે. એ રાજકોટના પણ પોલીસ કમિશનર હતા, વડોદરામાં પણ રહી ચૂક્યા છે, હવે સુરતના પોલીસ કમિશનર છે. અમદાવાદનું કમિશનરેટ એમણે નથી કરેલું અને હવે એ એન્ટાઇટલ પણ છે, એડિશનલ ડીજી પણ છે. એટલે સૌથી પહેલી મને શક્યતા, મને મારી જાણકારી એવી છે કે અનુપમસિંહ ગેહલોતને અમદાવાદના પોલીસ કમિશનર તરીકે મૂકવામાં આવે એ વધારે છે. પણ હવે એમને નથી મૂકતી સરકાર, સરકારના પોતાના ગણિત હોય છે, એમને નથી મૂકતી. તો પછીના જે નામો જોઈએ કે વડોદરાના જે પોલીસ કમિશનર છે નરસિમ્હા કુમાર, એ પહેલી વખત કમિશનર થયા છે વડોદરાના. અત્યાર સુધી એમને આ પ્રકારના એક્ઝિક્યુટિવ પોસ્ટિંગ વધારે મળ્યા નથી અને કમિશનરેટમાં એ પહેલી વખત છે. સરકાર એમની ઉપર એ ભરોસો મૂકી શકે છે કે વડોદરા જેવા નાના શહેરમાંથી એમને અમદાવાદના પોલીસ કમિશનર બનાવે? તો એમની એક શક્યતા સરકાર ઈચ્છે તો. બ્રિજેશ કુમાર ઝા છે જે રાજકોટના પોલીસ કમિશનર છે, એમને પણ અમદાવાદ શિફ્ટ કરી શકે. પણ એ પણ રાજકોટમાંથી હમણાં એમને શું કામ અહીંયા લાવવા છે, એવી કઈ અનિવાર્યતા છે એના ઉપર એ નિર્ભય છે. એ ન થાય તો એસીબીના ડાયરેક્ટર છે પિયુષ પટેલ, એમની એક સંભાવના છે કે એમને કમિશનરેટ અમદાવાદમાં લાવે અથવા અનુપમસિંહ ગેહલોતને જો અમદાવાદના પોલીસ કમિશનર તરીકે મૂકે તો પાછું ત્યાં કોને મૂકવા એવો પ્રશ્ન પણ નિર્માણ થાય. એવા સંજોગોમાં પિયુષ પટેલને એ જવાબદારી સોંપી શકાય સુરતના પોલીસ કમિશનર તરીકેની. તો આ પ્રકારે એક પદ બદલાય તો ઘણા બધા પદ ફેરવાશે. બરાબર. પણ આ નક્કી અહીંયાથી ગાંધીનગરથી જ થઈ રહ્યું છે કે દિલ્હીથી થઈ રહ્યું છે? હા, તો હવે તો આનો જવાબ તો કા ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ કે અમિતભાઈ જ આપી શકે ને, કોણ નક્કી કરે છે? ઓકે. તો આ હતી પ્રશાંતભાઈ સાથેની વાતચીત. અમદાવાદના પોલીસ કમિશનર કોણ બનશે તે વિશે પ્રશાંતભાઈએ કીધું કે 2 દિવસમાં જ તેનો નિર્ણય લેવાશે. આ પ્રકારની ચર્ચા લઈને અમે આવતા રહીશું. અત્યારે મને અને પ્રશાંતભાઈને રજા આપશો. નમસ્કાર. વૈષ્ણવજન તો
તેને કહીએ જે